ઝરપરા વિસ્તારમાં 2 કરોડના ચેકડેમમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ, કામની ગુણવત્તા સામે સ્થાનિકોનો વિરોધ. મુન્દ્રા તાલુકાના ઝરપરા વિસ્તારમાં નાગમતી નદી ઉપર રાજ્ય સરકાર દ્વારા અંદાજે ₹2 કરોડના ખર્ચે ચેકડેમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ચેકડેમ વિસ્તારમાં પાણી સંચય અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ ગણાય છે, પરંતુ હાલ નિર્માણ કાર્યની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોએ ચેકડેમના નિર્માણમાં નીચી ગુણવત્તાની સામગ્રી વપરાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. કામમાં નિયમો અને ટેકનિકલ માપદંડોનું પાલન ન થતું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવી તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવી કોન્ટ્રાક્ટર સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી. નિયમ મુજબ અને ગુણવત્તાવાળું કામ થાય ત્યાં સુધી નિર્માણ કાર્ય તાત્કાલિક બંધ રાખવાની માંગ પણ કરવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો શરૂઆતથી જ ગુણવત્તા સાથે કામ ન કરવામાં આવે તો ભવિષ્યમાં ચેકડેમ નુકસાન પામવાની શક્યતા રહે છે, જેના કારણે સરકારના નાણાંનો બગાડ અને વિસ્તારના લોકો સાથે અન્યાય થશે. હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો તથા રાજકીય આગેવાનો દ્વારા માંગ ઉઠી છે. શિરાજ મલેક સાથે આરીફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. લેવલ લ્યો, અત્યારે મશીન પડ્યું છે અહીંયા, બરાબર ને? અહીંયાથી લેવલ લેતા લેતા આવો અહીંયા સુધી, પેલા આ પોઈન્ટ લઈ લો. ખાલી આ લેવલમાં છે ક્યાંય કામ? અત્યારે એના ઉપર લેયર આવે છે, એટલે લેયર ભલે આવે છે, ના ના, લેયર ગમે તેટલા આવે, રફ રાખવાનો. એનો ઇંચ 2 ઇંચનો ડિફરન્સ આવે, બરોબર ને? એનો કઈ 6 ઇંચનો તો ડિફરન્સ ન આવવો જોઈએ ને. પછી આ તમારો લેયર કેટલા ઇંચનો હશે? આ આખો અહીંયા કને પીસીસી નો જે આ બધું થારાનો છે, આખો 0.65 નો છે, 0.65 નો છે ને. હવે પહેલા જો 0.65 લીધેલા ન હોય ને, ઉપર આપણે સેટ કરીએ લેવલ 0.0, તો નીચે ક્યાંક લેયર આવે ફૂટનો, ક્યાંક આવે 2 ફૂટનો થાય ને. એમ આ લેવલ ન લીધેલી હોય તો એના માટે જવાબદાર આ જયારે લેવલ લેવાથી ત્યારે એન્જિનિયર અહીંયા હાજર જોઈએ ને, એ નહોતા ત્યારે. અને કાલે પોઈન્ટ લીધા છે, એનો રિપોર્ટ પડ્યો છે, ઓલા પટેલને પૂછા કરો એમાં કેટલો ડિફરન્સ આવ્યો છે. ઓલા સરિયા ઊંચા નીચે રાખેલા છે, જોઈ નહીં કે ઓની પાસે રિપોર્ટ છે એની પાસે. એ સરિયા રાખેલા છે, એને હજી લેવલમાં ગોઠવવાના કાંઈ નહીં. આ કાલે ન અટકાવ્યો તો આના ઉપર તરત માલ પડે, એના ઉપર માલ પડે. અને પડ્યું છે ને આ અહીંયા તમે જુઓ, તમે આ પ્લેટ કાલે એકે લાગેલી નહોતી, આ પ્લેટ એકે લાગેલી નહોતી ને આમને એમ કામ થાય છે. અહીંયા થાય છે ને, માટી ઉપર કામ થાય છે, કાલથી માટી ઉપર કામ થાય છે. કોને રોક્યા છે? ઉપર ક્યાં સીધી માટી છે, સીધી માટી. અહીંયા આવો ને, અહીંયા માટી બતાવી, આ બધી આજે કાઢી છે માટી. આજે કાલનો તમને વિડીયો બતાવીએ ને. આ બાજુથી પાણી આવશે, સીધી લોડ આના ઉપર આવવાની છે. અહીંયા કરે તો સરિયાને સીધું પાણી ગેસ નાખીને પકાવવાનો છે કે શું? હવે ઇજનેર છે, સરકારી ઇજનેર છે, આમાં કે છે 7 દિવસ થયા છે આ કામને, હવે કે છે કે હજુ પાકશે. એમ બને છે, એની કલર ક્વોલિટી ચેક કરી લો. આ ઘોર મિસ્ટેક છે અહીંયા કને સાઇટ ઇન્જિનિયરની, કે જે ક્યુબ કમ્પ્લીટ છે. જ્યારે આની ક્વોલિટી તમે જોઈ લો, અત્યારે જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે સાઇટ ઇન્જિનિયરો, એની ઉપરના ડેપ્યુટી ઇન્જિનિયર અને એની ઉપરના કાર્યપાલ ઇન્જિનિયર, એ તમામે તમામ ત્રણેય ઇન્જિનિયરોની જવાબદારી થાય છે કે આવું જો કામ થતું હોય તો કોન્ટ્રાક્ટર તો એમાં દોષી છે જ, પરંતુ મુખ્ય જવાબદારી સરકારે લાખો રૂપિયા પગાર ચૂકવીને જેમને મોનિટરિંગ ઉપર બેસાડ્યા છે, એ ઇન્જિનિયરોની ઘોર બેદરકારીના કારણે આ પરિસ્થિતિ છે. અહીંયા જો અમારી સત્તા હોય તો અત્યારે કચ્છના જેટલા પણ ઇન્જિનિયરો છે, જો કદાચ અત્યારે અધિક્ષક ઇન્જિનિયર નથી, જો અધિક્ષક ઇન્જિનિયર હોય ને તો એને પણ સસ્પેન્ડ કરવામાં આવે જો આટલી ગેરરીતિ થતી હોય. બાકીની આખી સાંકળને સસ્પેન્ડ કરવી જ જોઈએ. અને એની સામે આ પગલાં પણ ભરવા જોઈએ. આ ડિઝાસ્ટર છે, નોટિફાઈડ રિવર છે, અહીંયા નાગમતી નદી
અને એ નાગમતી નદીમાં ગામડાઓ અને લોકો આસપાસ વસી રહ્યા છે. જો એ લોકો ભવિષ્યમાં ક્યારે પણ આ ડેમ તૂટે તો આફત આવી શકે ને એમાં એક પણ મૃત્યુ થાય તો આના માટે જવાબદાર આ ઇજનેરો ગણાશે. એ માટે ઇજનેરો ઉપર અત્યારે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જય હિન્દ દોસ્તો, હાલ અમે મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ અને ઝરપરાને નવીનાથી વચમાં આવેલું એક નાગમતી નદી છે ત્યાં ચેકડેમ બની રહ્યો છે અને આ ચેકડેમમાં હાલ મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને એમની સમગ્ર ટીમ અહીં ઉપસ્થિત છે અને એમના આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક અહીં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે અમારી સમગ્ર ટીમ હાલ એમની સાથે આવી છે અને આપણે વિરમભાઈ ગઢવીજી એમની સાથે મુલાકાત કરશું કે સાહેબ શું છે ભ્રષ્ટાચાર અને કઈ રીતે તમને શંકા લાગી રહી છે. સાહેબ શું થઈ રહ્યું છે અહીંયા તમને? અત્યારે અહીંયા કને ઝરપરા ગામની નાગમતી નદી પ્રાંસલા વાડી વિસ્તાર ત્યાં કને એક રાજ્ય સરકાર દ્વારા 2 કરોડ ઉપરની ગ્રાન્ટ મારફતે બનતો આ ચેકડેમ છે. આ ચેકડેમની અંદર લગભગ આ આખા વાડી વિસ્તારના ખેડૂતોને પાણીમાં ફાયદો થાય એ આશયથી ઘણા બધા આગેવાનોની રજૂઆત બાદ આ ચેકડેમનું અહીંયા કને ખાતમુહૂર્ત થયું અને ત્યારબાદ લગભગ મહિનો દોઢ થયો બનવાનું શરૂ થયું છે. પરંતુ ગઈકાલે સ્થાનિક આગેવાનો અને અહીંયાના ખેડૂતોના ફોન આવ્યા કે ભાઈ જે કાંઈ પણ અહીંયા કને કામગીરી થઈ રહી છે એ અમને યોગ્ય લાગતી નથી અને ક્યાંક ને ક્યાંક કામ નબળું થાય છે. તો એના હિસાબે ગઈકાલે જ અમે લગભગ 11-12 વાગે અહીંયા કને આવ્યા હતા અને જોયું તો અમને પણ સ્પષ્ટ દેખાય છે કે 50% પણ કામ થતું નથી. એનાથી પણ ડાઉન ક્વોલિટી છે. એટલે કે M15 ગ્રેડ વપરાવો જોઈએ આની અંદર માલ જે કોન્ક્રીટ છે. હવે એના બદલે અહીંયા કને એ લોકો ગઈકાલે સિમેન્ટ પણ જ્યાં 17થી 18-19 થેલી જવી જોઈએ ત્યાં લગભગ 10ની આસપાસ થેલી નાખે છે, 10-11. અને કાંકરીનો રેશિયો જે હોવો જોઈએ કે 3 અને 3 રેતી, 3 રેતીના બકેટ અથવા 3 CM રેતી અથવા 3 CM કાંકરી અથવા જાડી કાંકરી, એટલે કે 40 mm પછી 10 અને 20 mm અને રેતી એ ત્રણે સરખા ભાગમાં હોવી જોઈએ. બરાબર ને? અને એના ઉપર એક ભાગ સિમેન્ટનો હોવો જોઈએ. એ ગ્રેડ અત્યારે અહીંયા જળવાયો નથી. એનું સૂત્ર કહી દઉં તો 1:3:6 એનો M15 ગ્રેડ થાય. મેં વિરમભાઈ મેં સાહેબને વાત કરી. સાહેબ શું છે, સાહેબ એમ કીધું હજી 20% જ કામ થયું છે, હજી 80% કામ બાકી છે. જો 20% કામમાં જ આટલું નબળું કામ પાયામાં જ થાય અને ઉપર આપણે બાંધી નાખીએ બિલ્ડિંગ કે મતલબ ડેમ બાંધી નાખીએ, જો આ જ પ્રકારનું કામ થાય તો આ ડેમ કેટલા દિવસ ટકે? જે હમણાં આપની પાસે વિઝ્યુઅલ છે, જે આપણે સરિયાથી આમ ખોદીએ તો નીકળતું આવે છે બધું, અને એની અંદર નકરી 40 mm કાંકરી અને બાકી માટી જેવું આપણને લાગે છે. નથી એમાં રેતી દેખાતી, નથી સિમેન્ટ દેખાતો. એટલે આ પ્રકારનું જો કામ થશે તો આ ડેમ મને નથી લાગતું કે 2-4 વર્ષથી વધારે ટકે એમ. તેમાં પણ જો માટી હશે આગળ તો, નહીંતર તો 2-3 વર્ષે જ આ સળિયા તો પાદરા છે, એને કાટ ખાઈ જશે અને એ સરિયા જ તોડી નાખશે ડેમને. એટલે આ રીતનું છે આખું ભ્રષ્ટાચાર છે. પછી સેટરિંગમાં પ્લેટ બારે લાગેલી હોવી જોઈએ અંદર વાઇબ્રેશન ફેરવવા માટે, એ પ્લેટે લાગેલી નહોતી. લેવલિંગના ક્યાંય ઠેકાણા નથી, એ પણ આપ જોઈ શકો છો. આવી રીતે જો કામ થશે ને આના ઉપર લગભગ 3 ઇજનેરોની દેખરેખ છે, 2 જુનિયર ઇજનેરો, એના ઉપર એક ડેપ્ટી ઇજનેર. એ 3 ઇજનેરોની દેખરેખ હોવા છતાં જો આ પ્રકારનું કામ થતું હોય તો આમાં મિલીભગત તંત્રની પૂરેપૂરી છે. ખાલી આપણે કોન્ટ્રાક્ટરનો વાંક કાઢી કે એ કામ નબળું કરે છે એવું નથી. 70,000 ને લાખ રૂપિયાના ઇજનેરો અહીંયા કને આ દેખરેખ કરે છે ને આવું કામ થાય છે, તો એ બીજું શું નહીં કરતા હોય. કેટલો અંદાજિત ભ્રષ્ટાચાર થતો હશે આ પુલ ઉપર? મારા અંદાજ પ્રમાણે 2 કરોડનો ડેમ બને અને એમાં જો આવી જ રીતનું કામ થાય તો લગભગ 70-80 લાખમાં ડેમ તૈયાર થઈ જાય, બાકીના પૈસા ખવાઈ જતા હશે. જ્યારે ડેમ બનતો હતો ત્યારે ઘણા મહેમાનો પણ આવ્યા હતા અને ખૂબ સારી વાતો કરી કે સારો ડેમ બનશે, આ બનશે. તો એવા લોકોને પણ આપે જોયા છે કદાચ તો, પરંતુ મીડિયાના માધ્યમથી આપને શું શંકા કુશંકા લાગી રહી છે કે આ પુલ બનવામાં કેનો હાથ હોય છે? ભાઈ આમાં જો આખું અત્યારે જે આખી સિસ્ટમ છે એ પછી ગામનો વિકાસની વાત હોય, ડેમ હોય, રોડ હોય, બધી જગ્યાએ ટકાવારી ચાલી રહી છે અત્યારે. અને એ ટકાવારી અને ભ્રષ્ટાચાર દેશમાં એટલો ભરડો લીધો છે
કે જેની કોઈ સીમા નથી. કોઈ પણ કામ રોડ છે આજે, તો રોડ કમસે કમ 6-7 વર્ષ ટકવા જોઈએ, એના બદલે બીજા વર્ષે જ તૂટી જાય છે. શા માટે તૂટી જાય છે? આ ટકાવારીના કારણે. બીજું, આપણે હરીફાઈ કોની સામે કરી રહ્યા છીએ આજે? જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને સારામાં સારા કામ કરે છે એવા ચીન અને અમેરિકા જોડે આપણે હરીફાઈ કરી રહ્યા છીએ. આવી હરીફાઈમાં આવા કામો થશે તો આપણે કેમ આગળ વધી શકશું? એટલે અમારી તંત્ર સમક્ષ માગણી છે કે અત્યારે ને અત્યારે આ જે જવાબદાર ઇજનેરો છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને આ કામની જે ગુણવત્તા છે એની સાચી ટેસ્ટિંગ કરી આ બધું કામ નવેસરથી કરવામાં આવે, જે એનો ગ્રેડ છે એ મુજબ. જો એ નહીં કરવામાં આવે તો અહીંયા કને સ્થાનિક લોકો અમારા કહેવા સિવાય પણ તૈયાર જ છે કે અમે કામ કરવા નહીં દઈએ આવું કામ તો. એટલે સ્થાનિક લોકોની માંગણીને ધ્યાને રાખી, અને એવું પણ નથી કે આ કોઈ અમારો એરિયા છે ને અમે કોઈને ઉશ્કેરી લીધા છે. અહીંયા કનેથી ભાજપને ખોબલા મત મળેલા છે આ વિસ્તારમાંથી, એવું નથી કંઈ. પરંતુ એ લોકો પણ અત્યારે ત્રસ્ત આ માટે થઈ ગયા છે કે ભ્રષ્ટાચાર થાય છે એ દેખે છે એ લોકો. ક્યાંક તમને એવું નથી લાગતું કે લોકો તમને કહેશે કે આ કોંગ્રેસના છે એટલે વિરોધ કરી રહ્યા છે? નહીં, ટેસ્ટિંગ કરો ને. તમારા વિડીયો સામે ટેસ્ટિંગ છે. આ કોંગ્રેસ ભાજપનો આમાં સવાલ નથી. ક્યુબ જોઈ લો તમે, ટેસ્ટિંગ ક્યુબ, અને અહીંયા કને કામની ક્વોલિટી જોઈ લો. આપણો પ્રશ્ન એટલો જ છે. બીજું અમારું આમાં ક્યાંય નામ એના નાખતા ને અમને કોઈ જશે નથી જોઈતો. આ નવેસરથી સારું ડેમ બને એમાં એ યસે ભલે એ લોકો લઈ જાય, પરંતુ કામ સારું થવું જોઈએ. મારે એ જાણવું છે, જ્યારે આવો ભ્રષ્ટાચાર થતો હોય છે તો હું આ વિસ્તારમાં આવું છું તો એક વિરમ ગઢવી અને એમની ટીમ જ કેમ, અન્ય ગ્રામજનો કેમ નથી આવતા? નહીં, અત્યારે એવું નથી. અત્યારે આસપનભાઈ ઊભા છે, એમનો છોકરો કાલે હતો અહીંયા કને, એ ગ્રામ પંચાયતના સભ્ય છે, અને ગ્રામ પંચાયતના સભ્યની છોકરાની જાગૃતિ, એ પોતે સરકારી નોકરીમાં છે, પરંતુ તેમ છતાં એમની જાગૃતિને આપણે ધન્યવાદ દેવું જોઈએ. દેવદાસ રામ શેડા એ પણ કાલે અહીંયા મોજૂદ હતા, અને અન્ય લોકો પણ. એટલે એવું નથી ખાલી આપણે ભાજપ કોંગ્રેસ કરતાં પણ જે કામગીરી થઈ રહી છે એના ઉપર લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે. એ કોઈ પણ પક્ષના હોય, અમારા પણ અને બીજેપીના પણ. જો જાગૃત હશે તો આ કામ આવા નબળા નહીં પડે. ખૂબ સરસ વાત. કારણ કે પક્ષથી છોડીને ગામ અને ગામનો વિકાસ થતો હોય તો સારા કામ થતા હોય તો આપણે એમની સાથે ઊભું રહેવું પડે. પરંતુ હું જોઈ રહ્યો છું તમે પણ ઘણી નિરીક્ષણ કરી રહ્યા છો તો કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાહેબ. સૌ પહેલાં જ્યારે પુલ ચાલુ થયો, અમારો પુલ ડેમ, ત્યારે અમે એને એક જ વાત કીધેલી કે જે આમાં રેશિયો છે 1:3:6 છે એ પ્રમાણે કામ થવું જોઈએ. નથી કોઈ કોંગ્રેસવાળો અટકાવે, નહીં કોઈ ભાજપવાળો આવે. પાણીની તમને સગવડ ખપશે, મીઠાની આપશું. રેતી ખરાબ હશે તો અમને કહેવાનું, અમે બધી તમે મહેનત કરશું. મતલબ એ લોકોએ રેશિયો ન જાળવ્યો એટલે વિરમભાઈ બધા આવ્યા છે. આ કોઈ ભાજપ કોંગ્રેસ માટે નથી આવ્યા, સારું કામ થાય એના માટે આવ્યા છે. મેં સાહેબને પૂછ્યું કે સાહેબ આટલો ભ્રષ્ટાચાર, સાહેબ એમ કહે છે કે હજી 20% જ કામ થયું, અને એમ કીધું છે કે કોઈ તમારો માણસ રાખી દો અહીંયા, એમને અમે પગાર પણ આપશું અને દેખરેખ રાખી. એ કહી રહ્યા છે સરકારી ઇજનેરનું કામ શું? અમે માણસો રાખવું, આનું કામ શું? અમે એટલી બધી ખબર હોય નહીં એને. આના માણસો છે, અત્યારે જે કામ થયો છે એની ટેસ્ટિંગ કરી અને અમને બતાવો. જો રેશિયો પ્રમાણે કામ હોય તો ભલે તૂટી જાય તો વાંધો નથી, પણ રેશિયો વગર હોય તો આ બધું કાઢીને ફરીસરી બનાવી દો. તો આ હાથે આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ હા, આપણે દુઃખ થાય ક્યારેક કોઈ પણ ગામમાં પુલ બનતો હોય અને વરસાદ આવતા ત્યારે આપણે ખબર પડે કે આ પુલ ગાયબ થઈ ગયો, ત્યારે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય છે. એના લીધે આવી હાલત ગામની થતી હોય છે. અને પાણી અમૂલ્ય વસ્તુ છે, અને અહીં આ વિસ્તાર જે છે એ આપ જો પશુપાલક વિસ્તાર છે અને અમને પાણીની સખત જરૂર હોય છે. પરંતુ આક્ષેપ છે વિરમભાઈના કંઈ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે આપણે જે એન્જિનિયર છે એમની સાથે મળીશું અને એ શું કહી રહ્યા છે. ચાલો સાહેબ, ખાસ કરીને આપનો પરિચય આપશો. હું કોન્ટ્રાક્ટર છું. અચ્છા. મનોજભાઈ જોશી મારું નામ છે. આ કામ મને મળ્યું છે. આ કામમાં બધા ગામવાળાને એવું લાગે છે કે સિમેન્ટ ઓછું નાખ્યું છે, પણ હજી મારે 10 દિવસથી અમે કામ ચાલુ કર્યું છે. તે છતાંય મેં એમને કીધું છે કે એને સિમેન્ટનો સેટ થઈ જાય પછી એવું તો ટેસ્ટ કરાવી લેશું આપણે. સાહેબ, આપણે વાત કરું કે પશુધનનો વિસ્તાર છે અને પાણી આમના માટે બહુ અમૂલ્ય છે. અને આ નાગમતી નદી આપને ખ્યાલ છે કે એવી 2 કાંઠે જતી હોય છે. કદાચ એમનો આક્ષેપ છે એ પ્રમાણે ભ્રષ્ટાચાર હશે તો તમને નથી લાગતું કે ખેડૂતને નુકસાન થશે? હું 110% કહું છું કે કોન્ટ્રાક્ટર તરીકે આ ડેમમાં કાંઈ નથી થવાનું, અને હજી તો મારું 20% કામ થયું છે, 80% કામ બાકી છે. અચ્છા, 20%. હા, એટલે મારે હજી આમાં કોઈ એટલો બધો મોસ્ટ ઓફ ભ્રષ્ટાચાર કરીને કોઈ પૈસા ખાઈ ગયા એવો પ્રશ્ન આમાં રહેતો જ નથી. આખું ડેમ બની ગયું હોય ને આજે એવું થઈ ગયું હોય તો એ વસ્તુ રહી. હજી 20% મારું કામ થયું છે. 10-12 દિવસથી અમે સિમેન્ટ સાઈડમાંથી અમે જ્યારે નીચે માલ ઉપાડ્યો એમાંથી થોડીક અમને રેતી જેવું લાગ્યું. એ શું છે? હજી સિમેન્ટ સેટ નથી થયો. કોન્ક્રીટ સેટ થયા પછી વ્યવસ્થિત થઈ જશે. અને તે છતાંય મેં ગામવાળા બધાય ભાઈઓને વિનંતી કરી છે. એમને મને કીધું કે સિમેન્ટ અમને ઓછો લાગે છે. મેં તો સાહેબ તમે ગામનો એક વ્યક્તિ બેસાડો, એનો પગાર હું આપું, એ ખાલી સિમેન્ટ ગણે અને મારા માણસો પાણી કામ કરીને નજર રાખે. એ મેં બધા ભાઈઓને કીધેલું છે. પૂછો
કે તમે માણસ રાખો, તમને એવું લાગતું હોય તો પૂરેપૂરો સિમેન્ટ ગણીને લખાવે. કદાચ કારણ કે સિમેન્ટ સિવાય બીજું કોઈ વસ્તુ નથી. કાંકરી છે અપ ટુ 40 mm છે, એ આવે છે કાંકરી. રેતી છે એ રેતી નાખી, સિમેન્ટ આઈટમ 3 પડે છે. મતલબ વર્ક ઓર્ડર પ્રમાણે આઈટમો આવતી હોય છે. પ્રમાણે જ આઈટમ આવે છે ને એના પ્રમાણે જ હું કામગીરી કરી રહ્યો છું. પણ છતાંય મેં ગામવાળા બધાને કીધું છે કે તમે એવો માણસ રાખો કે એ સિમેન્ટ માણસો મજૂર મારે નાખતા હોય તો ગણી લે, ઓછી લાગે ટેવડે નખાવી દે. બધી વાતે મેં એમને કીધું છે કે તમે કયો એમ કરવા આપણે તૈયાર છે, કારણ કે આપણે કામ કરવું છે. અને હું પોતે કચ્છનો વતની છું, કામ ખરાબ ન થાય મારી જવાબદારી છે. સાહેબ આપે વાત સારી કરી, પરંતુ થોડોક અમને એવું લાગતું જ્યારે રોડ બનતો હોય છે ત્યારે એ રોડ પણ તૂટી જતો હોય છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના લીધે. ત્યારે આ પુલ જે તમારો બની રહ્યો સાહેબ, આની શું ગેરંટી શું હશે કે આ ટકાઉ હશે? આમાં એવું હોય છે કે કોન્ટ્રાક્ટર તરીકે અમારી જવાબદારી હોય છે. આમાં અમારી 10% ડિપોઝિટ રહે. મારું કામ દાખલા તરીકે 2 કરોડનું છે, 10% હું બિલો છું, તો એ કામમાં મારું જ્યારે પણ મને બિલ મળશે ત્યારે એમાંથી 10% ડિપોઝિટમાં રહેશે. એ ડિપોઝિટ મને પહેલો વખત મારું કામ પતી ગયા પછી એક વખત ડેમ ભરાશે, ત્યાર પછી મને 5% છૂટી કરવામાં આવશે. અને બાકીની 5% મારે 3 વર્ષની મારી લાયબિલિટી છે, ત્યારબાદ છૂટી કરવામાં આવશે. એટલે અમારી જવાબદારી સમજો કે 2 કરોડના કામમાં 10% 20 લાખ રૂપિયા તો મારા સરકાર પોતા પાસે જમા જ રાખશે. એ જ્યારે મારી લાયબિલિટી પૂરી થશે ત્યાર પછી જ મને છૂટી કરી દેશે. હાલ કામ સ્થગિત રાખવામાં આવેલું છે. હાલ આ ગામવાળા બધા ભાઈઓએ કીધું કે હમણાં કામ બંધ રાખી રહ્યું, એટલે આપણે બંધ રાખ્યું છે. મિત્રો બંને પક્ષ સાથે વાત કરી અને એમને હાલ કામ બંધ પણ રાખેલું છે, પરંતુ વિરમભાઈ ગઢવી પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સાહેબે પણ કીધું કે નહીં, હજી 20% કામ થયું છે, પરંતુ આવનાર સમય જ્યારે અમે આવશું ત્યારે જોશું કે અહીં આ પુલ કેવો બન્યો છે. અને એક વાત સત્ય છે, કારણ કે આ તમામ લોકો ખેડૂતોને એક જ આશા છે કે સારો ચેકડેમ બને, કારણ કે પાણી ઉપર આ તમામ લોકો નિર્ભર છે. એટલે સાહેબ આપ પણ આપની જવાબદારી સમજો અને એવો પુલ બનાવો કે અમે બીજે જઈને કહી શકીએ કે ના સાહેબ તમે કામ સરસ કર્યું છે. બસ ભ્રષ્ટાચાર મુક્ત ભારતને બનાવવું છે તો ફક્ત શબ્દોથી નહીં, પરંતુ આપણે એવું સરસ કાર્ય પણ કરવું પડશે. ત્યારબાદ મારા મિત્ર અને સરળ સ્વભાવ એવા રામભાઈ એમની સાથે પણ મળ્યા. રામભાઈ હું જોતો હતો કે બહુ નિરીક્ષણ કર્યા હતા અને આગળ અમે ગયા ત્યારે નીચેથી જ્યારે માટી કાઢી તો એ કહેતા કે માલ છે, પણ અમે જોયું ત્યારે હતી માટી. પરંતુ રામભાઈ શું આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? થઈ રહ્યો છે ને. માટી માલ તો છે, પણ એ માટી માલની જગ્યા ચાલી ગઈ છે. માલ તો નેતાઓના ખીચામાં હાલ્યો ગયો છે અને હવે આ પ્રજા માટે માટી વધી છે. આપ જોઈ શકો છો, હું અત્યારે કોઈ નેતા કે લીડર નથી, હું અહીંયાનો સ્થાનિક છું. આ જે નાગમતી નદીમાં જે આ ચેકડેમ બની રહ્યો છે, જે પ્રાસલા વિસ્તાર આ બાજુ છેલ્લા વિસ્તાર અને પેલી બાજુ વંડા વિસ્તાર, એની વચ્ચે નદીની વચ્ચે બની રહ્યો છે એક ચેકડેમ. આ ચેકડેમમાં 1 થી 1.5 મહિનો પહેલાં અહીંયાના ખાતમુહૂર્તો થયા ઉમળકાભેર. ઘણા બધા ફોટા, ઘણા બધા વિડીયો વાયરલ થયો. અહીંયાના જે સત્તા પાર્ટીના ચૂંટાયેલા નેતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા હાજર હતા અને બહુ મોટા એમાં ઝંડા લઈને ફરતા હતા વિકાસના. અને અમને પણ આશા હતી કે સારા કામ થશે, અહીંયા પાણી રોકાશે તો સ્થાનિક જે પાતાળના તળ છે એ ઊંચા આવશે. પણ એ આશા એકદમ નઠારી સાબિત થઈ છે. આજે જે M15નો રેશિયો હોવો જોઈએ, આ કામનો જે કોન્ટ્રાક્ટ ફાળવામાં આવ્યો અને જે એનો રેશિયો હોવો જોઈએ માલ ને મટીરિયલનો, એના કરતાં 40%ની ગુણવત્તાનો કામ થઈ રહ્યો છે. અને હું એ કહેવા માગું છું કે આપ જોઈ શકો છો, ના તો કોઈ લેવલના ઠેકાણા છે આ બાજુ, ક્યાં કે સામાન્ય રફ હોય 1.5 ઇંચનો, પણ અડધા ફૂટની લેવલમાં પણ ખરાબી છે. જ્યારે ઉપર 0-0 કરવામાં આવશે ત્યારે કોઈ એનો ગુણવત્તા ટકી નહીં રહે. સિવાયમાં તો હું એવું કહેવા માગું છું કે આ 40%ની ગુણવત્તાવાળો કામ જે છે એ શું પ્રજા માટે આવો જ કામ કરશે આ પાર્ટી કે આ સરકાર કે આગેવાનો? અગર આ 60% પૈસા જાય છે તો કોના ખિસ્સામાં જાય છે? સરકારી અધિકારીઓના કે નેતાઓના? આખર આ કામ નહીં દેખરેખ એક સારા એવા ઇજનેરો કરે છે, ભણેલા ગણેલા 50,000 થી લાખ રૂપિયા પગારવાળા લોકો. તો જો એકદમ અભણ માણસ ગામડાનો બંધ આંખે જોઈ શકતો હોય કે આ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર આચરાય છે, તો શું એ ઇજનેરોને ખબર નથી પડતી? અગર ઇજનેરોને ખબર નથી પડતી અથવા તો આંખાના ખબર પડે છે ને આંખાના કાન કરીને બેઠા છે, તો કોના ઈશારે બેઠા છે? અને જે અહીંયા જવાબદાર ઇજનેરો છે એના ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? શું કાર્યવાહી કરવામાં આવશે? અને કયા કારણોસર આ ગુણવત્તા વગરનું કામ થાય છે? એ અમે મીડિયાના માધ્યમ દ્વારા સવાલ પૂછશું આ તંત્રને, આ સરકારને, કે ભાઈ આવી રીતના કામ, આ તો ઝરપરા ગામ છે, વિકાસનો તો મોટા મોટા બણગા ફૂંકાય છે, શું આ 60 ને 40નો જ વિકાસ છે?
આવી ટકાવારીમાં જ વિકાસ થાય છે. આ અમે નથી કહેતા, આ પ્રજા કહે છે. અને આ 15 દિવસથી આ પ્રજા ફરિયાદ કરે છે, અહીંયાના સ્થાનિકો ફરિયાદ કરે છે કે ભાઈ ક્વોલિટી વગરનું કામ થાય છે, ગુણવત્તા વગરનું કામ થાય છે. છતાં જે નેતા ખાતમુહૂર્તમાં આવ્યા હતા એ અહીંયા કોઈ આંટો મારવા નથી આવ્યા. અને એ નેતાઓને પૂછવા માગું છું કે ભાઈ જ્યારે ખાતમુહૂર્તમાં તમે ફોટા પડાવવા આવો છો તો આ ભ્રષ્ટાચાર આચરે છે, આ લોકોને આ ભ્રષ્ટાચાર બહાર આવે છે, ત્યારે તમે આવો મીડિયા સમક્ષ શું કામ નથી આવતા? અને જે ઇજનેરો છે એને સવાલ કરો, કોના માટે આ ભ્રષ્ટાચાર થાય છે? ઇજનેરનો તો પગાર છે 50,000 કે લાખ રૂપિયા, 40,000 કે. રામભાઈ, આ આક્ષેપ કર્યો છો આપ કે જે પર ઇન્જિનિયર છે એના ઉપર, પરંતુ મારે એ જાણવું છે કે આ ડેમ બને અને આ ગામમાં જો ડેમમાં પાણી રહે તો કેટલા ગામને અસર કરે છે આ પાણી? આ જો આ ઝરપરા ગામની સીમા હદમાં વચ્ચોવચ્ચ છે. તો આ જે પાણી છે ઝરપરાના વિસ્તાર અને ઝરપરાના 3-4 જે વિસ્તારો છે આજુબાજુના વાડી વિસ્તારો, એના બોરના તરિયાને જો પાણી સારી ગુણવત્તાવાળું કામ થશે ને આમાં પાણી ભરાશે તો આજુબાજુના 3 થી 4 કિલોમીટરના એરિયામાં પાણીના જે તળ છે એને અસર કરશે, જો સારી રીતે એનું કામ થવામાં આવે પદ્ધતિસર નિયમો મુજબ તો. અચ્છા, તમે કહી રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ મારે એ જાણવું છે કે તમારી દ્રષ્ટિએ કેવું કામ થવું જોઈએ, કઈ રીતે કામ થવું જોઈએ? ના મારી કારણ કે કામ તો જે સિસ્ટમ જે ખોદકામ થયો છે, જે એનો જે નકશો છે એ તો એના જે પ્લાન છે એ મુજબ છે. પણ જેમ મટીરિયલ છે M15નો જે રેશિયો હોવો જોઈએ માલનો, એ માલ એમાં 40 mm કાંકરી, 40 mm ખાલી કાંકરી છે, આમાં 20 ને 10 તો છે જ નહીં. પછી રેતી ગુણવત્તા વગરની છે અને સિમેન્ટ જોઈએ એના કરતાં અડધો જ વપરાય છે. જ્યારે ઇજનેરો તો ચૂપ છે, પણ સ્થાનિક લોકો જે આ કામમાં જાણતા પણ નથી એ લોકોને સીધી ખબર પડે છે કે આ ખોટો કામ થઈ રહ્યો છે. આવો જો કામ થશે તો એનો કોઈ મતલબ નથી. સાહેબ એમ કહી રહ્યા છે કે ઇન્જિનિયર પાસે 15 કામ છે અને અહીંયા આવીને પછી નીકળી જાય છે, તો આ કેટલું યોગ્ય? નહીં, જો ઇન્જિનિયરને એટલો જ કામ ફાળવવો જોઈએ, અથવા તો એના જે ચાર્જમાં જે કામની જે સાઈડોનો ચાર્જ હોય, કારણ કે જે પોતે જો લોડ લઈ ન શકતા હોય તો ચાર્જ લે છે શું કામ? કારણ કે એ વાત છે ને. કારણ કે ઇજનેર પાસે, કારણ કે એનો એ રેશિયો જ હશે કામ રાખવાનો, સાઈડો સંભાળવાનો. તો આ તો એક શું છે કે આંખ આડા કાન કરી અને વાતને ફેરવવાની વાત છે. કારણ કે ઇજનેરો, કારણ કે એક આમાં તો 2 ઇજનેર છે, નાયબ ઇજનેર છે, ડેપ્યુટી ઇજનેર છે, અને આ તો એ બધું ગોળ વાતો કરે છે. કારણ કે એના ટેકનિક પણ સાબિત થતા નથી કે આ ક્વોલિટીવાળો કામ છે કે ક્વોલિટી ગુણવત્તાવાળો માલ વપરાય છે. રામભાઈ, આ તો આપણે આક્ષેપ કર્યા, પરંતુ મીડિયાના માધ્યમથી આ કામ ભ્રષ્ટાચાર મુક્ત થવા માટે આપ શું સંદેશ આપશો લોકોને? મારો સંદેશ એ છે કે આ અમારે ઝરપરા ગામમાં નાગમતી નદીમાં જે ચેક ડેમ બની રહ્યો છે અને વિસ્તારવાળા જે જાગૃત થઈ અને આગેવાનોને સંપર્ક કરી અને જે આ ભ્રષ્ટાચાર થતો આચરનાર કામને ઉજાગર કર્યો, એવી રીતે હું એક વિનંતી કરવા માગું છું કે દરેક જગ્યા વિકાસના કામો અને વિકાસના બણગા ફૂંકાય છે ને કામો થાય તે તો જ્યાં ત્યાં જે તે જગ્યાએ કામ થતું હોય ત્યાંના સ્થાનિક લોકોને એક હું અપીલ કરું છું કે કામની ગુણવત્તા, કામની ક્વોલિટી અને કામની તમામ રીતે ચકાસણી કરે. જો કામ ગુણવત્તા વગરનું કામ દેખાય તો મીડિયાને બોલાવે. અને આમાં લોકશાહીમાં વિપક્ષની પણ મજબૂત ભૂમિકા હોય છે, તો વિપક્ષને પણ બોલાવે. ક્યાં પણ હું સ્થાનિકોને એટલી જ અપીલ કરું છું કે ભાઈ જો ગુણવત્તા વગરનું કામ થાય અહીંયા નહીં ક્યાં પણ, તો તમારે અવાજ ઉપાડવાનો, એ જ અમારી અપીલ છે ને એ જ અમારો સંદેશ છે.